નમસ્કાર મિત્રો. 1996 ની અંદર એક મની મેનેજરે જેનું નામ છે જેમ્સ ઓશોગ્નેસ, એણે એવો દાવો કર્યો કે 1954 થી લઈ 1996 ની અંદર મેં એક પેટર્ન શોધી કાઢી છે. એ પેટર્ન મુજબ જો કામ કરવામાં આવે તો તમે 10,000ના 8 લાખ રૂપિયા તમે કમાઈ શકો, અને માત્ર 15 મિનિટની અંદર. એના આધારિત એણે એક પુસ્તક લખ્યું, વોટ વર્ક્સ ઓન વોલ સ્ટ્રીટ. હવે આમાં એવો દાવો કર્યો કે આ પેટર્ન કઈ રીતે કામ કરશે. એણે જણાવ્યું કે કોઈ પણ કંપની જે સર્વોચ્ચ 5 વર્ષથી સતત ઉચ્ચ પ્રદર્શન કરતી હોય, રિટર્ન આપતી હોય, એવી કંપનીના 50 શેર લેવાના, અને છેલ્લા 1 વર્ષથી સતત વૃદ્ધિ ધરાવતી હોય. પછી બીજું એણે એ જણાવ્યું કે જેનો પીએસ રેશિયો છે એ 1.5 હોવો જોઈએ. પીએસ રેશિયો એટલે કે પ્રાઇઝ ઓન સેલ્સ. માની લો કે કોઈ કંપની છે 100 કરોડની અને એનું બજાર મૂલ્ય 150 કરોડ રૂપિયા છે, તો એનો પીએસ રેશિયો 1.5 થયો, તો એનાથી ઓછો હોવો જોઈએ એવા કંપનીના શેર ખરીદવાના. આ ટ્રિક્સ કઈ રીતે કામ કરે છે એવું એના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો. અને શેર બજારમાં જે કાંઈ બધા વોલ સ્ટ્રીટના માણસો છે બધા ચોંકી ગયા કે આ પેટર્ન કામ કરે છે. અને એણે એ મની મેનેજર હતો એટલે એ ફિલ્ડની અંદર સતત રહેતો અને આવી પેટર્ન નોટિસ કરી કે આ રીતે આ ટ્રિક કામ કરે છે. ત્યારબાદ એણે 4 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે એ લોન્ચ કર્યા યુએસની અંદર, અને એના પેટર્ન નંબર હતા 5978-778 નામથી પેટર્ન કરાવ્યા, અને 4 મ્યુચ્યુઅલ ફંડ શરૂ કર્યા. અને 1996ની સાલ આવતા એણે 175 મિલિયન ફંડ રેસ કર્યું, ફંડ ભેગું કર્યું, જેની ભારતીય કિંમત થાય છે 1452 કરોડ રૂપિયા. હવે એટલું ફંડ ભેગું કર્યા પછી એણે એક પુસ્તક બહાર પાડ્યું કે વોટ વર્ક્સ ઓન વોલ સ્ટ્રીટ. જેવું એ પુસ્તક બહાર પાડ્યું અને આ 4 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ એણે લોન્ચ કર્યા, 2000ની સાલની અંદર આવતા એ કામ કરવાનું બંધ કરી દીધું. એ પદ્ધતિ ઘણીવાર અપનાવી, ઘણીવાર મહેનત કરી, પણ એ કામ ન આપી અને સતત લોસમાં જતું હતું. તો એણે એક બીજા ફંડ મેનેજરને આ 4 પ્રકારના જે મ્યુચ્યુઅલ ફંડ એને લોન્ચ કર્યા હતા એ બીજાને પકડાઈ દીધા, અને ભાઈ રોકાણકારોને એની હાલત ઉપર છોડી અને રવાના થઈ ગયા. આવું બની ગયેલું છે 1996ની અંદર. એનું નામ છે ઓશોગ્નેસ, જેમ્સ ઓશોગ્નેસ. આ વાત બેન્જામિન ગ્રેહામ દ્વારા લિખિત પુસ્તક છે ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર, એની અંદર એનો ઉલ્લેખ છે. આવા 2 પ્રકારના ઉલ્લેખ એણે કરેલા છે, અને એના દ્વારા એ સમજાવવામાં આવે છે કે બજાર છે એ કોઈ એક પેટર્ન ઉપર કામ નથી કરતી. ઘણા લોકો શોર્ટકટ્સ અપનાવવામાં આવું પોતાનું નુકસાન કરી બેસતા હોય. એ વખતે ઘણા રોકાણકારો છે એને બહુ લોસ કર્યું હતું, ઘણું બધું નુકસાન કર્યું હતું. તો આ મુદ્દા દ્વારા સમજાવવા માંગે છે કે તમે કોઈ એક ટ્રીક છે, કોઈ ટિપ્સ છે, કોઈ એમ કે આવી રીતે પૈસાવાળું બની શકાય, એ કામ નથી કરતું. કદાચ જેમ્સ ઓશોગ્નેસની આ પેટર્ન કામ કરત, પરંતુ એણે શું કર્યું, પુસ્તક બહાર પાડ્યું એટલે દરેક લોકો એ પેટર્નનો યુઝ કરવાના, એટલે સ્પર્ધા ખતમ થઈ ગઈ, એટલે એ પેટર્ન કામ કરી નહીં. તો એક આવો ઇતિહાસનો એક બનાવ બની ગયેલો છે. જે શેર માર્કેટમાં રોકાણ કરતા હોય અને એને જો ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર વાંચ્યું હોય તો એમને ખબર હશે. તો આવો રસપ્રદ ઘણા બધા મુદ્દાઓ છે. જો તમે શેર માર્કેટની અંદર રોકાણ કરતા હો અને શેર માર્કેટ કઈ રીતે કામ કરે છે એ તમે જાણવા માંગતા હો, તો આ ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર પુસ્તક ખરીદવું જોઈએ અને વાંચવું જોઈએ. બહુ સરસ પુસ્તક છે અને બેન્જામિન ગ્રાહમ દ્વારા લિખિત છે, અને વોરન બફેટ છે એના સાથથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે શેર માર્કેટ કે વોલ સ્ટ્રીટનું બાઇબલ ગણાય ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર. તો આ સરસ મજાનો મુદ્દો હતો જે તમારી સાથે શેર કર્યો છે. તો આવા સરસ મજાના મુદ્દાઓ માટે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, અને આવી જ બીજી એક રસપ્રદ કહાની છે એ લઈને આવીશ હું તમારી સમક્ષ.